थर्ड सेम सेकंड चैप्टर ऑपरेटिंग सिस्टम अंदर एम 4 प्रकारना शेड्यूलिंग ऑल्गोरिथम अपना सिलेबस में लिस्ट करेला है और एना विषे आपणे शीखीए। तो पहलो शेड्यूलिंग ऑल्गोरिथम है FCFS, फर्स्ट कम फर्स्ट सर्व। हवे ज्यारे पण FCFS प्रोनाउंसिएशन थशे एटले समझी जवानुं के फर्स्ट कम फर्स्ट सर्व शेड्यूलिंग ऑल्गोरिथम। In this FCFS scheduling algorithm, as the name suggests, the process which arrive first get executed first, or we can say that the process which requests the CPU first gets the CPU allocated first. FCFS शेड्यूलिंग ऑल्गोरिथम अंदर नाम परथी आपने ख्याल आवे छे कि जे प्रोसेस पहला आवशे ए पहला एक्जिक्यूट थशे। बीजा शब्दनी अंदर कहीए तो जे प्रोसेस ने सीपीयू पहला एलोकेट करवामां आवशे एटले कि जे प्रोसेस सीपीयू ने पहला रिक्वेस्ट मोकलशे तो सीपीयू एने एक्सेप्ट करशे अने एने सीपीयू एलोकेट करवामां आवशे ज्यां सुधी एनुं टास्क कम्प्लीट नहीं थाय त्यां सुधी। फर्स्ट कम फर्स्ट सर्व इज जस्ट लाइक FIFO, फर्स्ट इन फर्स्ट आउट queue data structure, where the data element which is added to the queue first is the one who leave the queue first. This is used in batch systems. First come first serve FCFS algorithm जे छे ए FIFO मैनर ની અંદર વર્ક કરશે। ડેટા સ્ટ્રક્ચરમાં આપણે ક્યુ વિશે જાણીએ છીએ। ક્યુની અંદર જે બી એલિમેન્ટ फर्स्ट આપણે એડ કરાવીએ છીએ ટેલ સાઇડથી તો એ હેડ સાઇડથી ફર્સ્ટ રિમૂવ થશે। સેમ મેનર જે છે FCFS ઓલ્ગોરિધમની અંદર યુઝ કરવામાં આવે છે અને FCFS ઓલ્ગોરિધમ જે છે બેચ ઓપરેટિંગ સિસ્ટમની અંદર યુઝ થાય છે કે જ્યાં સુધી કોઈ એક જોબ પોતાનું ટાસ્ક કમ્પ્લીટ નહીં કરે ત્યાં સુધી એ CPU रिलीव करशे नहीं, सीपीयू ने फ्री करशे नहीं अने पोतानुं टास्क कम्प्लीट थई गया बाद बीजी प्रोसेस ए ऑपरेटिंग सिस्टम नी अंदर सीपीयू नो यूज करशे। FCFS शेड्यूलिंग ऑल्गोरिथम ने इम्प्लीमेंट करवू प्रोग्रामेटिकली सौथी इजी है। तो जोईए इट इज easy to understand and implement programmatically using a queue data structure where a new process enter through the tail of the queue and the scheduler select process from the head of the queue. હવે FCFS algorithm જે છે એને સમજવું અને ઇમ્પ્લિમેન્ટ કરવું પ્રોગ્રામેટિકલી સરળ છે કેમ કે ક્યુ ડેટા સ્ટ્રક્ચરનો જ્યારે આપણે યુઝ કરીએ છીએ તો જે પ્રોસેસ ટેલ એટલે કે પાછળના ભાગેથી ક્યુમાં એન્ટર થાય છે તો એ પ્રોસેસ સૌથી લાસ્ટમાં એક્ઝિક્યુટ થશે જ્યારે જે પ્રોસેસ પહેલાં ક્યુની અંદર હશે ફર્સ્ટ નંબર પર જે હશે એ હેડની સાઇડથી ફર્સ્ટ એક્ઝિક્યુશન કરશે। તો એના માટે શિડ્યુલર જે છે એ દરેક પ્રોસેસને એક શિડ્યુલ પ્રોવાઈડ કરે છે। તો FCFS ઓલ્ગોરિધમને આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ। ટેબલની અંદર આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ કોલમની અંદર પ્રોસેસ લિસ્ટ કરેલી છે અને બીજા કોલમની અંદર બ્રસ્ટ ટાઈમ આપેલો છે એટલે કે સીપીયુને એ પોતાનું ટાસ્ક કમ્પ્લીટ કરશે ત્યાં સુધી સીપીયુનો યુઝ કરશે। તો જોઈએ પ્રોસેસ P1 એનો જે બ્રસ્ટ ટાઈમ છે 21 મિલીસેકન્ડ છે। ત્યારબાદ પ્રોસેસ P2 એનો જે બ્રસ્ટ ટાઈમ છે એ 3 મિલીસેકન્ડ છે અને પ્રોસેસ P3 એનો બ્રસ્ટ ટાઈમ 6 મિલીસેકન્ડ। પ્રોસેસ P4 એનો સીપીયુનો જ્યાં સુધી યુઝ કરશે એ ટાઈમ છે 2 મિલીસેકન્ડ। ઓકે, હવે આપણે જાણીએ છીએ FCFS शेड्यूलिंग ऑल्गोरिथम कई रीते वर्क करशे। तो एनो जे अराइवल टाइम हशे जे टाइमे ए पहला आवशे एक्जाम्पल तरीके अहीं आपणे जोई शकीए छीए के प्रोसेस P1 जे छे एनो अराइवल टाइम
આપણને અહીં 0 આપેલો છે. ઓકે, પ્રોસેસ P1 જે છે એ ફર્સ્ટ 0 સમયે આવશે. ફિગરની અંદર આપણે અરાઇવલ ટાઈમ લખી દઈએ. અહીં અરાઇવલ ટાઈમ લખવાનું બાકી છે. તો ફોર એક્ઝામ્પલ આપણો અરાઇવલ ટાઈમ હશે પ્રોસેસ P1 માટે 0, પ્રોસેસ P2 માટે 1, પ્રોસેસ P3 માટે 2 અને 3. ઓકે, આ જે અરાઇવલ ટાઈમ આપણે લખીએ છીએ તો એ દરેક અરાઇવલ ટાઈમ સિક્વન્સની અંદર હશે. અહીં આપણે લખીએ 0, 1, 2, 3 એઝ અ અરાઇવલ ટાઈમ. ઓકે, હવે પ્રોસેસ P1નો અરાઇવલ ટાઈમ જ્યારે 0 હશે તો અહીં ચાર્ટની અંદર તમે જોઈ શકો છો P1 જે છે એ 0 મિલીસેકન્ડનો જે ટાઈમ છે એ ટાઈમે સીપીયુની અંદર એન્ટર થશે અને સીપીયુ એને એલોકેટ કરવામાં આવશે થ્રુ શિડ્યુલર. જ્યારે પ્રોસેસ P1ને શિડ્યુલર થ્રુ સીપીયુ એલોકેટ કરવામાં આવશે તો પૂરા 21 મિલીસેકન્ડ સુધી 21 મિલીસેકન્ડ સુધી એ સીપીયુનો યુઝ કરશે અને એનો કમ્પ્લેશન જે ટાઈમ છે, પ્રોસેસનું જે કમ્પ્લેશન ટાઈમ છે એ 21 મિલીસેકન્ડ હશે. ત્યારબાદ પ્રોસેસ P2 છે એનો અરાઇવલ ટાઈમ આપણે લીધો છે 1. એનો અરાઇવલ ટાઈમ કયો હશે? 1. તો એ ટાઈમે પ્રોસેસ P2 સીપીયુને એલોકેટ કરવામાં આવશે અને પ્રોસેસ P2 3 મિલીસેકન્ડ સુધી સીપીયુનો યુઝ કરશે. ત્યારબાદ પ્રોસેસ P3 એનો અરાઇવલ ટાઈમ હશે 2. તો જે પ્રોસેસ પહેલાં રિક્વેસ્ટ મોકલશે એને સીપીયુ એલોકેશન ફર્સ્ટ મળશે. તો એ જ મેનરની અંદર P3 6 મિલીસેકન્ડનો યુઝ કરશે. ત્યારબાદ P4 જે છે એનો અરાઇવલ ટાઈમ હશે 3 અને એ 2 મિલીસેકન્ડનો યુઝ કરશે. ઓકે, જેમ આપણે જોઈ ગયા તેમ FCFSનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ ઇઝી છે. તો ચાર્ટ પણ આપણે ઇઝીલી ડ્રો કરી શકીએ છીએ. કેમ કે આપણે અહીં જોઈ ગયા કે પ્રોસેસ P1 માટે 0, 1, 2 અને 3 આ જે છે એ અરાઇવલ ટાઈમ આપણે એઝ કન્સિડર કર્યો છે. તો ચાર્ટ પણ આપણે ઇઝીલી ડ્રો કરી શકીએ છીએ. હવે આપણે કાઉન્ટ કરીએ એવરેજ વેઇટિંગ ટાઈમ. એવરેજ વેઇટિંગ ટાઈમ એટલે કે દરેક પ્રોસેસ જે છે, કુલ પ્રોસેસ અહીં આપણે 4 પ્રોસેસ લીધી છે P1 થી P4 સુધી. તો એનો જે વેઇટિંગ ટાઈમ છે, 4 પ્રોસેસનો જે વેઇટિંગ ટાઈમ છે એનો સમ કરીને એનું એવરેજ આપણે મેળવવાનું છે. તો પ્રોસેસ P1 છે એ જ્યાં સુધી સીપીયુનો યુઝ કરશે ત્યાં સુધી પ્રોસેસ P2 જે છે એ વેઇટિંગ કન્ડિશનની અંદર હશે. તો P2નો જે વેઇટિંગ ટાઈમ છે એ થશે 21. પ્રોસેસ P1નો જે કમ્પ્લેશન ટાઈમ છે, અહીં પ્રોસેસ P1નો જે કમ્પ્લેશન ટાઈમ છે 21, એ ટાઈમ P2 માટે થશે વેઇટિંગ ટાઈમ. એવી જ રીતના P3 પ્રોસેસ માટે P2નો જે કમ્પ્લેશન ટાઈમ છે એ P3 પ્રોસેસ માટે થશે વેઇટિંગ ટાઈમ. તો દરેક પ્રોસેસનું જ્યારે આપણે સમ કરીએ છીએ ત્યારે આપણને એવરેજ વેઇટિંગ ટાઈમ મળે છે 18.75 મિલીસેકન્ડ, એટલે કે 18.75 મિલીસેકન્ડ જેટલો આપણને એવરેજ વેઇટિંગ ટાઈમ મળે છે. કે 4 પ્રોસેસ જ્યાં સુધી સીપીયુનો યુઝ કરશે ત્યાં સુધી 18.75 મિલીસેકન્ડ જેટલા સમય
સીપીયુ દરેકે દરેક પ્રોસેસને વેઇટિંગ માટે આપશે. તો જેટલો વેઇટિંગ ટાઈમ વધારે હશે એટલું સીપીયુને જે યુટિલાઇઝેશન છે એ પુઅર ગણાશે, એટલે કે સીપીયુ આ મેનરની અંદર વધારે યુઝ થશે નહીં. તો આ એક એફસીએફએસનો ગેરફાયદો છે, કેમ કે એફસીએફએસ ઓલ્ગોરિધમ જે છે એ નોન પ્રિમ્પ્ટિવ પ્રકારનો શિડ્યુલિંગ ઓલ્ગોરિધમ છે કે જ્યાં સુધી પ્રોસેસ P1 પોતાનું ટાસ્ક કમ્પ્લીટ કરશે નહીં ત્યાં સુધી એ કોઈ બીજી પ્રોસેસને અહીં અલાઉ થવા દેશે નહીં. સો આ એફસીએફએસ ઓલ્ગોરિધમનો એક ગેરફાયદો છે, જેનાથી કોન્વેય ઇફેક્ટ જે છે એ સર્જાય છે. કોન્વેય કન્ડિશન જે છે એ સર્જાય છે કે જ્યાં સુધી કોઈ એક પ્રોસેસ પોતાનું ટાસ્ક કમ્પ્લીટ નહીં કરે ત્યાં સુધી એ કોઈ નવી આવેલી પ્રોસેસને સીપીયુ એલોકેશન કરવા દેશે નહીં. હવે નેક્સ્ટ આપણે ઓલ્ગોરિધમ જોઈશું RR રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ ઓલ્ગોરિધમ. રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ ઓલ્ગોરિધમને સમજવા માટે આપણે બીજા પ્રોસેસ ટેબલનો યુઝ કરીએ. તો આ પ્રોસેસ ટેબલની અંદર આપણે જોઈએ પ્રોસેસ 4 આપેલી છે P0 થી લઈને P3 સુધી. પ્રોસેસ P0નો અરાઇવલ ટાઈમ છે 0, એક્ઝિક્યુટ ટાઈમ 5 અને સર્વિસ ટાઈમ હશે 0 મિલીસેકન્ડ. P1નો અરાઇવલ ટાઈમ હશે 1, એક્ઝિક્યુટ ટાઈમ 3 અને સર્વિસ ટાઈમ હશે 5 મિલીસેકન્ડ. P2 માટે હશે 2, એક્ઝિક્યુટ ટાઈમ 8, સર્વિસ ટાઈમ 8. P3 માટે હશે 3 અને એક્ઝિક્યુટ ટાઈમ 6, સર્વિસ ટાઈમ 16. આ જે ટેબલનો યુઝ છે એ આપણે રાઉન્ડ રોબિન ઓલ્ગોરિધમને સમજવા માટે કરીએ. તો સ્ટાર્ટ કરીએ રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ algorithm. Round robin is the primitive process scheduling algorithm. Each process is provide a fixed time to execute. It is called a quantum. Once a process is executed for a given time period, it is preempted and other process executes for a given time period. Context switch is used to save state of preempted process. Quantum is equal to 3 મિલીસેકન્ડ. હવે રાઉન્ડ રોબિન ઓલ્ગોરિધમ જે છે એ પ્રિમ્પ્ટિવ પ્રકારનો શિડ્યુલિંગ ઓલ્ગોરિધમ છે. જે એફસીએફએસ જે આપણે જોયો એ નોન પ્રિમ્પ્ટિવ પ્રકારનો શિડ્યુલિંગ ઓલ્ગોરિધમ ગણવામાં આવે છે, કેમ કે એફસીએફએસની અંદર જે કોઈ પ્રોસેસ ફર્સ્ટ રિક્વેસ્ટ કરશે સીપીયુને એ સીપીયુનો યુઝ કરશે જ્યાં સુધી એનું ટાસ્ક કમ્પ્લીટ થાય નહીં ત્યાં સુધી. પણ રાઉન્ડ રોબિનની અંદર એવું થશે કે દરેક પ્રોસેસને એક ફિક્સ એક્ઝિક્યુશન ટાઈમ આપવામાં આવશે. અહીં ક્વોન્ટમ ટાઈમ 3 આપેલો છે કે ફિક્સ એક્ઝિક્યુશન જે ટાઈમ છે એ 3 મિલીસેકન્ડ અહીં આપેલો છે. તો P0, P1, P2, P3 આ જે 4 પ્રોસેસ છે એ દરેકે દરેક પ્રોસેસ ઓનલી 3 મિલીસેકન્ડનો યુઝ કરશે. ઓનલી 3 મિલીસેકન્ડ જે છે એનો યુઝ એક્ઝિક્યુશન માટે કરશે. તો આપણે જોઈએ P0 જે છે એ એક્ઝિક્યુટ થવા માટેનો જે સમય છે એ P0 માટે આપણને આપેલો છે કે એક્ઝિક્યુશનનો જે ટાઈમ છે P0નો એ હશે 0. ઓકે, તો 0 સમયે એન્ટર થશે. પ્રોસેસ P0નો જે અરાઇવલ ટાઈમ આપણને આપેલો છે એ છે 0. એનો એક્ઝિક્યુટ ટાઈમ જે આપણે ટેબલની અંદર જોયો એમાં આપેલું છે 5 મિલીસેકન્ડ અને સર્વિસ ટાઈમ છે 0. તો P0 0થી લઈને 3 સુધી એટલે કે 3 મિલીસેકન્ડનો યુઝ કરશે. અહીં
P0 જ્યારે 3 મિલીસેકન્ડનો યુઝ કરશે તો રિમાઇનિંગ P0 માટે હશે 2 મિલીસેકન્ડ બાકી હશે. એવી જ રીતના સેમ P1 જે છે એનો અરાઇવલ ટાઈમ 1 હશે અને એક્ઝિક્યુટ ટાઈમ જે છે એ 3 મિલીસેકન્ડ. હવે P1 જે છે એનો એક્ઝિક્યુટ ટાઈમ જે છે એ 3 મિલીસેકન્ડ હશે. એટલે P1 પ્રોસેસ જે છે અહીં કમ્પ્લીટ થઈ જશે. ઓકે, P1 પ્રોસેસ જે છે અહીં કમ્પ્લીટ થશે. ત્યારબાદ P2 જે છે એનો એક્ઝિક્યુશન ટાઈમ છે 8 મિલીસેકન્ડ. તો P2 અહીં 3 મિલીસેકન્ડનો યુઝ કરશે. ત્યારબાદ CPU જે છે એના પછીની જે પ્રોસેસ હશે P3 જેનો એક્ઝિક્યુશન ટાઈમ છે 6, તો એને પણ 3 મિલીસેકન્ડ આપશે. હવે દરેકે દરેક પ્રોસેસ વન ટાઈમ CPUનો યુઝ કમ્પ્લીટ કરશે અને ત્યારબાદ ફરીથી એ જ મેનરની અંદર પ્રોસેસ CPUનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરશે. તો P0 માટે 2 મિલીસેકન્ડ બાકી હતા તે અહીં યુઝ કરશે. ત્યારબાદ P1 જે હતું એ 3 મિલીસેકન્ડ જેનો એક્ઝિક્યુશન ટાઈમ હતો, તો P1 અહીં કમ્પ્લીટ થઈ જાય છે. તો એ આગળ CPUનો યુઝ કરશે નહીં. એના પછીની જે પ્રોસેસ P2 હતી એનો એક્ઝિક્યુશન ટાઈમ 8 છે, તો ફરીથી એ 3 મિલીસેકન્ડનો યુઝ કરશે. ત્યારબાદ P3 જેનો એક્ઝિક્યુશન ટાઈમ 6 છે, તો એ 3 મિલીસેકન્ડનો યુઝ કરશે. તો અહીં આ રાઉન્ડની અંદર રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ ઓલ્ગોરિધમની અંદર કે જેની અંદર દરેકે જેટલી બી પ્રોસેસ હશે એ રાઉન્ડની અંદર CPUનો યુઝ કરશે. તો આ રાઉન્ડમાં P0 અને P3 જે છે એ પ્રોસેસ અહીં કમ્પ્લીટ થઈ જાય છે અને રિમાઇનિંગ પ્રોસેસ છે P2 જેના માટે હજુ પણ 2 મિલીસેકન્ડ બાકી છે. તો એ 2 મિલીસેકન્ડનો યુઝ અહીં P2 કરશે. તો એવી રીતના રાઉન્ડની અંદર જ્યારે CPUનો યુઝ દરેકે દરેક પ્રોસેસ કરતી હોય અને એના માટે કોઈ એક ફિક્સ ટાઈમ ફિક્સ કરી હોય શિડ્યુલરે, તો એને આપણે કહીશું રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ ઓલ્ગોરિધમ કે જેની અંદર ટાઈમ ફિક્સ હોય છે. દરેકે દરેક પ્રોસેસ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરી શકે છે અને એના માટે રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ ઓલ્ગોરિધમ જે છે એ પ્રિમ્પટિવ પ્રકારનો શિડ્યુલિંગ ઓલ્ગોરિધમ છે, જ્યારે FCFS નોન પ્રિમ્પટિવ પ્રકારનો શિડ્યુલિંગ ઓલ્ગોરિધમ છે. હવે રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ ઓલ્ગોરિધમની અંદર જે પ્રોસેસ આપણે જોઈ એનો આપણે વેઇટિંગ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરી લઈએ કે પ્રોસેસ P0 છે એનો વેઇટિંગ ટાઈમ હશે 0 - 0 + 12 - 3 = 9. આ આપણને કઈ રીતે મળે છે કે જે સર્વિસ ટાઈમ છે, એટલે કે જેટલો સમય P0 CPUનો યુઝ કરશે એ સમયમાંથી એ જ્યારે CPUની અંદર એન્ટર થાય છે, એટલે કે એનો અરાઇવલ જે ટાઈમ છે એને માઇનસ કરવાનું હશે. તો આપણે આગળ જોઈ ગયા કે P0 પ્રોસેસ જે છે એ 2 વખત CPUનો યુઝ કરશે, 2 રાઉન્ડ CPUનો યુઝ કરશે. તો એનો સર્વિસ ટાઈમ જે ફર્સ્ટ હશે એ 0 હશે અને સેકન્ડ સર્વિસ ટાઈમ જે હશે એ છે 12. તો 12માંથી 3 જાય એટલે 9. એ રીતના P1, P2 અને P3. તો P1નો જે સર્વિસ ટાઈમ છે એ છે 3 અને અરાઇવલ ટાઈમ 1. 3 - 1 = 2. હવે P2 જે છે એ 3 રાઉન્ડ CPUનો યુઝ કરે છે, એટલે કે જ્યાં સુધી એ 3 રાઉન્ડ કમ્પ્લીટ નહીં કરશે ત્યાં સુધી એનો ટાસ્ક કમ્પ્લીટ થશે નહીં. તો એના માટે એ સર્વિસ ટાઈમ જે લે છે, ટોટલ સર્વિસ ટાઈમ થશે એનો 40 મિલીસેકન્ડ. કેટલો થશે? 40 મિલીસેકન્ડ. અને એનો જે અરાઇવલ ટાઈમ છે એ થશે ટોટલ 28. 3 રાઉન્ડનો
28 જે છે એનો અરાઇવલ ટાઈમ થશે, તો ટોટલ એનો વેઇટિંગ ટાઈમ થશે 12. ઓકે, આ જ રીતના P3 પ્રોસેસ જે છે એ પણ 2 રાઉન્ડ સીપીયુનો યુઝ કરે છે. ફર્સ્ટ રાઉન્ડની અંદર એ સર્વિસ ટાઈમ લેશે 9 મિલીસેકન્ડ અને સેકન્ડ રાઉન્ડની અંદર સર્વિસ ટાઈમ લેશે 17 મિલીસેકન્ડ. હવે ટોટલ સર્વિસ ટાઈમ થશે 26 અને એનો જે અરાઇવલ ટાઈમ થશે એ હશે 15. હવે એનો ટોટલ વેઇટિંગ ટાઈમ હશે 11. ઓકે, તો આ રીતના આપણે વેઇટિંગ ટાઈમ ફર્સ્ટ દરેક પ્રોસેસનું રાઉન્ડ રોબિન શિડ્યુલિંગ ઓલ્ગોરિધમની અંદર કાઉન્ટ કરવું પડશે અને ત્યારબાદ આપણે એનું એવરેજ મેળવીએ. તો એવરેજ વેઇટિંગ ટાઈમ છે દરેક પ્રોસેસનો અહીં આપણે સિક્વન્સની અંદર લખ્યું છે. પહેલી પ્રોસેસનો એવરેજ વેઇટિંગ ટાઈમ હશે P0નો 9, વેઇટિંગ ટાઈમ P1 માટે 2, P2 માટે હશે 12, P3 માટે હશે 11. હવે જ્યારે એનું એવરેજ આપણે કરીએ છીએ તો જેટલી પ્રોસેસ હોય એને આપણે ડિવાઈડ કરીએ છીએ, બરાબર. પ્રોસેસ વડે ટોટલ વેઇટિંગ ટાઈમને ડિવાઈડ કરીએ છીએ તો આપણને આન્સર મળે છે 8.5 મિલીસેકન્ડ જે છે એ હશે એનો એવરેજ વેઇટિંગ ટાઈમ. ઓકે, સો આજે આપણે 2 પ્રકારના શિડ્યુલિંગ ઓલ્ગોરિધમ વિશે શીખી ગયા કે પહેલો ઓલ્ગોરિધમ FCFS ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, કે જે પ્રોસેસ સીપીયુને ફર્સ્ટ રિક્વેસ્ટ મોકલશે તો સીપીયુ એ પ્રોસેસની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે અને એને એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવા માટે એલોકેટ થશે. ત્યારબાદ રાઉન્ડ રોબિન ઓલ્ગોરિધમ કે જેની અંદર દરેક પ્રોસેસ માટે શિડ્યુલર જે છે એ ફિક્સ ટાઈમ સિલેક્ટ કરશે અને જેટલી બી પ્રોસેસ હશે રાઉન્ડની અંદર એ ફિક્સ ટાઈમની અંદર પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું.